હેલો ફ્રેન્ડ્સ, જય શ્રીનગર. ફ્રેન્ડ્સ, આજે હું એક કેરીની સિઝન ચાલુ થઈ છે તો અમારા જૈન લોકોમાં તુવેરની દાળની જગ્યાએ કેરીના રસની દાળ, હા બરાબર સાંભળ્યું તમે, કેરીના રસની દાળ આજુ બનાવવાની છું. અને એ એક વખત તમે બનાવશો અને ખાશો એટલે તમે તુવેરની દાળ ખાવાનું ભૂલી જશો. તો ચાલો આપણે બતાવો તમને એના માટે. આ મેં મેંગોના એટલે કેરીના પીસ લીધા છે, ગમે તે કેરીના પીસ ચાલશે. અને એક વાટકી હોય એની સામે તમે 4 થી 5 વાટકી આપણી દાળ બની શકે છે. એક વાટકી કેરીના પીસની સામે 4 થી 5 વાટકી કેરીની દાળ બની શકે છે. તો ચાલો આપણે હવે આમે રેસીપી જોઈએ. ચાલો હવે આપણે આ કેરીના પીસ છે જેને મેં બધા કાઢી લીધા છે, બરાબર છે. એમની સામે એક વાટકી હોય તો ફક્ત એક જ ચમચી ચણાનો લોટ નાખવાનો છે. ચણાનો લોટ નાખી ત્યારબાદ આપણે એમાં પાણી એડ કરશું. પછી આમાં આપણે મીઠું, મરચું અને હળદર બધું આમાં એડ કરશું. અને ગળાશ માટે આપણે ગોળ નાખશું થોડું. હવે આપણે આને બધું મિક્સ કરી અને ક્રશ કરીને જેવી રીતે તુવેરની દાળ આપણે જેવી એવી ક્રશ કરી લીધું છે. અને આમાં એક વખત ખાલી આવી રીતે ગાળી લેવાનું છે, કારણ કે ઘણી વખત એવું થાય છે કે કેરીના જો પણ રેસા હોય કે કેરીના કંઈ પણ છોતલા રહી ગયા હોય તો એ આપણે આમાં દૂર કરી શકીએ. બધું આવી રીતે મેં એકદમ ક્રશ કરી લીધું છે. અને કંઈ પણ આવી રીતના જરા પણ વધારાના દેખાય તો એ આપણે ગાળી લેવાનું છે. ચાલો ત્યારબાદ મેં આમાં એક કઢાઈ મૂકેલી છે, એમાં આપણે થોડો વઘાર કરશું. એમાં થોડું તેલ મૂકી અને આપણે બધું એમાં જેવી રીતે આપણે દાળ વઘારી તેવી જ રીતના આપણે રાઈ, જીરું, આમાં સૂકા મરચાં છે અને તજ છે. ત્યારબાદ આપણે આમાં થોડા લીમડાના પત્તા છે. આવી રીતના આપણો વઘાર હમણાં રેડી થઈ જાય એટલે આપણે એમાં રીતના આજે આપણે કર્યું હતું. અને હવે આને આપણે જેવી રીતે દાળ ઉકાળી એવી જ રીતે આને 5-7 મિનિટ માટે ઉકાળવાનું છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ આમાં થોડો લીંબુનો રસ એડ કર. આમ તો કેરી થોડી ખટ્ટ મીઠી હોય એટલે ચાલે, લીંબુનો રસની બહુ જરૂર ન પડે, પણ છતાં એકવાર ટેસ્ટ કરી લેવાનું કે લાગે તો આપણે નાખી શકીએ. અને આમાં અમે થોડા લીલા મરચાં. જો આપણે એકદમ સરસ ઉકળી ગયું છે, પછી તો એકદમ બોઇલ થઈ ગયો છે. ત્યારબાદ આપણે આમાં કોથમરી એડ કરી દઈશું અને બની ગઈ છે આપણે કેરીના રસની દાળ. અને આનું બીજું નામ અમારે ગુજરાતીમાં રાજકોટમાં અમે આમને અને અમારે જૈન લોકોમાં આને ફજતો બોલે છે, ફજતો અથવા કેરીના રસની દાળ. ચાલો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ઓકે, બાય.